તમારી પાસે કંઈ લેવા માટે આવ્યા હોય હો તો પણ એનું સ્વાગત કરવાનું ચૂકજો નહીં, એમ કીધું. અને અક્રૂરજી જ્યારે ગોકુળમાં વ્રજમાં જ્યારે આવ્યા છે ને ત્યારે કોને લેવા આવ્યા હતા? ગોપીના હૈયાનો હાર હતો ને એ ઝૂંટવા માટે આવ્યા હતા. ગોપીના રગે રગમાં જે પરમાત્મા પોતાનું સ્થાન કર્યું હતું, જે પર ગોપીઓ પરમાત્માની સંગાથે રાત દિવસ ક્રીડા કરતી હતી, એ ગોપીઓનું અણમોલ ઘરેણું એને ઝૂંટવા માટે એ અક્રૂર આવ્યા હતા. છતાં નંદજીએ કેટલું સ્વાગત કર્યું, ન કર્યું? ભક્તજનો, આંગણે આવેલો કોઈ અતિથિ, આંગણે આવેલો કોઈ મહેમાન, એમને વાણીથી આપણે કાંઈ ના આપીએ ને તોય પણ વાણીથી એનું આપણે એમ સ્વાગત કરશું ને તો એના હૈયામાં બેઠેલા પરમાત્મા છે એ આપણા ઉપર બહુ રાજી થશે. તમે બધાએ ભગવાનના ભગત છો અને આપણે આવા ચરિત્ર તો વારંવાર સાંભળતા હોઈએ, એટલે આપણે તો ભૂલ ન કરીએ, પણ આ વાત એટલા માટે અમને યાદ આવે એમ કે તમારા કોઈ મિત્ર વર્તુળમાં કોઈ, કારણ કે મિત્ર તો બધાએ હોય, ન હોય? સત્સંગી તો હોય, ઘણી વખત વ્યવહારમાં આપણે પડેલા હોઈએ ને, એટલે ધાર્મિક માણસ કહેવાય. કેવા કહેવાય? ધાર્મિક માણસ કહેવાય. ઘણી જગ્યાએ આમંત્રણ પત્રિકા લખે ને તો એમ કે એમ ધર્મપ્રેમી ભક્તોને પણ અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. પેલું એમ લખે બધાએ આપણા સત્સંગીઓને આવવાનું છે અને ધર્મપ્રેમી ભક્તોને પણ બધેને આવવાનું છે. એટલે ધર્મપ્રેમી એટલે કોણ? તમે સમજી ગયા ને? રોજ કથામાં ના આવે, આરતી પૂજામાં રોજ ન હોય, પણ જયારે અનુકૂળતા આવે એમ થાય કે હાલો ને વરસ થઈ ગયું, કોઈ મહારાજને પાસે ગયા નથી તો જી આવી, એને ધર્મપ્રેમી. ત્યારે આવા કોઈ ધર્મપ્રેમી હોય ને એવા માણસોને પણ આપણે જે દિવસે આવું કહેશું ને કે ભાઈ તું ભલે મંદિરે ઓછો આવેરો પણ આટલું કરજે, તારે આંગણે કોઈ આવે ને એ અતિથિ હોય, કોઈ ગરીબ હોય, કોઈ ભૂખ્યો હોય, કોઈ અનાથ હોય, એનો તિરસ્કાર ન કરજે. અને જો એનો તિરસ્કાર કરીશ ને તો તારી આવરદા ઘટી જશે, તારી આબરૂ ઘટી જશે, તારો પરિવાર ઘટી જશે, તારી જે યશ કીર્તિની જે ગાથાઓ ચારે બાજુ ગવાય છે ને એને પણ બટો લાગી જશે. અને એટલા માટે સ્વામીએ બહુ ભારપૂર્વક આ કથા કહી. આવા તમે તો તમારા હૈયામાં દ્રઢ કરી છે, પણ ધર્મપ્રેમી માણસ હોય ને એને પણ આવું ક્યારેક ક્યારેક કહેજો. એ ધર્મપ્રેમી અમારા લગે તો ના આવે, તમારા લગે તો હોય. તમે રોજ આખો દી વ્યવહારમાં પડ્યા હો, તમારા લગે તો હોય. પણ આવી વાત જે દિવસે એ કુસંગી હશે અને એના જીવનમાં પણ આવું હશે ને તો એક દિવસ એના અંતરમાં આપણા સર્વોપરી ભગવાન છે ને, એમ આ નરનારાયણ દેવ આપણને મળ્યા છે, એ નરનારાયણ દેવના ખોળામાં આપણે બેઠા છીએ. એ નરનારાયણ દેવ ભગવાનની આપણા ઉપર બહુ જ અમી દ્રષ્ટિ પડશે. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ આપણને સ્વામી તો કીધું કે એવા દ્રોહ કરતા હોય ને મારવામાં પાપ નહીં, પણ આજે મોટું પાપ પડે. સમજ્યા ને હિતેશભાઈ? કોઈને તમાચો મારો ને બજારમાં હાલ્યા જાઓ, તમને ગાળ દે, સંતોને ગાળ દે ને તમે તમાચો મારો ને તો તમને જેલના સળિયા તમને દેખવા પડે. એને કાંઈ ન થાય. થાય મનજીભાઈ? ન થાય. તો એટલે સામે તો જેવું શાસ્ત્રમાં લખ્યું છે એવું કે, પણ જે દેશમાં જે રહેતા હોય એના જે કાયદા હોય. અમે એક દિવસ અહીંયા આવ્યા, અમને એમ થયું આ છોકરાઓને આપણે બજારમાંથી પ્રભાત ફેરી કાઢીએ, તો અમને કે સ્વામી આ ઇન્ડિયા નથી, આ કચ્છ નથી, અહીંયા પ્રભાત ફેરી ન નીકળે. અમે કીધું કેમ ભાઈ? આપણે તો ખાલી થોડીક વાર ધૂન કરવી છે. સ્વામી આ દેશ બીજો છે કે તમને ખબર નથી, તમે તો ખાલી કચ્છમાં મંદિરમાં પુરાઈને પડ્યા છો. અમે કીધું હા સાચી વાત છે ભાઈ, અમારા માટે તો દરવાજા બંધ, દરવાજા ખોલે. અમે તો જેમ ગાયું હોય ગરીબડ્યું એને વાડામાં પૂરી મૂક્યો એમ અમે પુરાયેલા પડ્યા છીએ ભાઈ. એ કે હા સાચી વાત છે, તમને કાંઈ ખબર ન હોય બારે દુનિયામાં શું હાલે છે. અમે કીધું હા સાચી વાત. તો પ્રભાત ફેરી નહીં નીકળે? તો કે નહીં નીકળે સ્વામી, બારે તમે જાશો એમાં આવીને તમને કોઈ પકડી જશે, હા તમારા માથે ફાઇન થશે, પછી કોણ બધું કરવા આવશે?
મેં કીધું આ તો બહુ ગજબ કહેવાય, એટલે અમે તો પછી બહી રહ્યા. પણ કહેવાનું કે આ દેશના એવા કાયદા, એ તમને ખબર હશે, અમને તો કઈ ખબર નથી કાયદા બાયદાની, પણ એટલી અમને ખબર છે કે દેશના બંધારણો જે હોય એ બંધારણને અનુસાર મહારાજ જેમ આપણા સંપ્રદાયમાં આપણે કાયદા અને કાનૂન આપ્યા છે ને, એ પ્રમાણે તમે વર્તો તો તમે સુખી થાઓ, અને અમે વર્તીએ તો અમે સુખી થઈએ. કાયદાનું પાલન જે ન કરે એ આલોકમાં દુઃખી થાય અને પરલોકમાં પણ દુઃખી થાય. એ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે કામ કારતઃ ન સ સિદ્ધિમ અવાપનોતી ન સુખમ ન પરામ ગતિમ. શાસ્ત્ર જે વિધિ અને નિષેધ બતાવ્યા છે એનું જે પાલન કરે છે એ આલોકમાં સુખી થાય અને પરલોકમાં સુખી થાય. એટલે અહીંયા કોઈ થપાટ માર્યું તો મારજો માં ભલા. હવે હા, તમને એમ મનમાં થઈ આવે કે આ મણ તો એવો ઠોકી દેવો છે, બીજી વખત યાદ કરે એમ સંકલ્પ ભરે કરી લેજો, પણ આંખે ઠેડી ન કરજો. એના સામું કઈ કરડી દ્રષ્ટિએ જોજો એ નહીં. આપણે આપણા માર્ગે કઈ સાંભળ્યું ન હોય એવી રીતના. શું કામ? કે જે જગ્યાએ જેવો દેશ એ જગ્યાએ એવો વેશ. પણ આપણા હૈયામાં એ ભગવાન અને ભગવાનના પવિત્ર સંત, એમનું જે ગૌરવ છે ને, એમના માટે આપણે આપણું જીવન સમર્પણ કર્યું હોય એવા સંતોને આપણે યાદ કરતા હોઈએ. હૈયામાં મહારાજ બહુ જબરજસ્ત બળ દે, અને ભગવાન તમને કઈ જગ્યાએ મૂકી દે, જે જગ્યાએ કાયદાઓ ઘડાઈને તૈયાર થયા છે ને એ જગ્યાએ તમને ધક્કો દઈ દે. હવે કાયદા કેને ઘડવાના? તમને ઘડવાના. એક દિવસ તમને પાલન કરવાના હતા કાયદા, અને એક દિવસ ભગવાને તમને ક્યાં પુશ કર્યા? કાયદા ઘડવાના. કોઈ દિવસ આ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ આ મંદિરના વિરોધમાં એક વાક્ય બોલશે તો હી હેવ ટુ ફાઇન 50 પાઉન્ડ. એટલે બધા લોકો ગભરાઈ જાય, ભણા આવો કાયદો થઈ ગયો. પણ એ ઘડ્યો કોને? મહારાજે ઘડ્યો છે. એ તો તમને ખાલી નિમિત્ત બનાવ્યા, બરાબર ને? શું કામ તમને નિમિત્ત બનાવ્યા? કે તમે ભગવાનના થઈને રહ્યા. ત્યારે ભક્તજનો, જે નરનારાયણ દેવ શ્રીજી મહારાજે આપણને આપ્યા છે, જે સંતો આપણને આપ્યા છે, જે આચાર્ય આપણને આપ્યા છે, એ દેવના, એ સ્થાનના, એ ભગવાનના, એ સંતના, એ સત્સંગના થઈને રહેશો ને, અંતરમાં ભક્તજનો બહુ જ આનંદ હશે. અને એટલું તો જરૂર કરવાનું કે આપણા ઘેરે ભગવાન, ભગવાનના ભક્ત આવે ને, તમે તો ખૂબ ખૂબ કરો છો, એ પ્રચાર ને પ્રસાર થાય કે આપણા ઘરે ભગવાનના ભગત આવે એનું સન્માન આપણે કરીએ એવું. અને ભલે તમે તો બધા ભગત છો, કદાચ ભગત તમારા મિત્ર ન હોય, એના ઘરે તમે જાઓ તો તમારું સ્વાગત કરે, પણ તમારા ભગત ના તમારા મિત્ર એ ભગત ન હોય અને એના ઘરે અમે જઈએ ને તો પણ એને ખબર પડી જાય છે કે ધીસ સેન્સ આઈ થિંક દે આર ધી ગુરુઝ ઓફ માય ફ્રેન્ડ્સ, એવું એને થઈ જવું છે. અને આવું ક્યાં થયું હતું ખબર તમને? ગુંદાળી ગામમાં થયું હતું. ક્યાં થયું હતું? ગુંદાળી ગામમાં. અને એ બે કાઠી જે હતા ને, મહારાજે એમ કીધું આ બે ભગત, પણ એ ભગત નહોતા બાપા, એના મા હતા થોડાક થોડાક ભગત, પણ એ બે કાઠી સપૂતો એ ભગત નહોતા. પણ મહારાજે એમ કીધું કે ગુંદાળી ગામના બે કાઠી હરિભગત ની વાતો ક્યારેક કરશું. પણ આપણે આવો પ્રયત્ન કરી, મહારાજ બહુ રાજી થશે, સંતો બહુ રાજી થશે. અને અત્યારે ભગવાનના જયનાદની સાથે આવી ભગવાનની દિવ્ય ચરિત્ર કથાને યાદ કરી અને કથાને પૂર્ણાહુતિ કરશું. બપોર પછી ફરી આપણે અહીંયા ભેગા થશું. સહજાનંદ સ્વામી મહારાજની